વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ચેપ્ટર નંબર 5ની ટેક્સ્ટ બુક અથવા કંઈ પણ એવું સાહિત્ય હોય એ રાખવું, બરાબર? એટલે ઝડપથી આપણે આપણું કામ કરી શકીએ. આજે જે આપણે ટોપિક આવ્યો હતો વેગમાન સંરક્ષણ, તમે વેગમાન વિશે જાણો છો ને, કે P = mv, દળ ગુણ્યા વેગ, એટલે એનું કહેવાય વેગમાન. તો હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને ત્રીજા નિયમ આધારિત આપણે જોઈએ કે અહીંયા મેં તમને એક બહુ સરસ મજાનું ચિત્ર બતાવ્યું છે. ગન છે, બરાબર, અને આ ગોળી. તો જ્યારે છૂટે છે આ ગોળી ત્યારે જે મેં જુઓ, આ તો ગતિમાં આવે છે ને આગળ જાય છે, ધક્કો લાગે છે, ગતિ આમ કરે, પણ પાછળ તરફ પણ એક ધક્કો લાગ્યો, બરાબર, રિકોઇલ ફોર્સ ગન, બરાબર. પછી તમે ઘણા બધા આવા જોયા છે. એટલે હું એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ અને આપણું એક મસ્ત યોગ્ય ઉદાહરણ દ્વારા તમને આવો સવાલ પૂછવામાં આવે કે યોગ્ય ઉદાહરણ આપી વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. સંરક્ષણ એટલે સમય સાથે અચળ હોય ને એનું શું કહેવાય? સંરક્ષણ. સંરક્ષણ ખાલી પૂછવામાં આવે તો ચેપ્ટર નંબર 1 સંરક્ષણ, બરાબર, કોને કહેવાય? તો કે સમય સાથે જે અચળ હોય ને તેને, બરાબર. સમજો છો વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે પહેલો મુદ્દો થાય છે બહુ સરસ મજાનો, કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ વેગમાન સંરક્ષણના નિયમ તરફ તારવણી આપે છે અને ભૌતિક જ્ઞાનમાં પાયાનો નિયમ કહેવાય. ઉદાહરણ તરીકે, જો ગનમાંથી ગોળી છોડવામાં આવે તો માલુમ પડે છે કે ગોળી આગળ ગતિ કરે પણ ગન પાછળ તરફ ધકેલાય છે. ગન વડે ગોળી પર લાગતું બળ F છે, સમજીએ આપણે કે આ F બળ હશે, બરાબર, અને ગોળી વડે ગન પર લાગતું બળ માઇનસ છે, પરસ્પર વિરોધ દિશામાં ને સમાન કહેવાય. એટલા માટે સમજ પડી કે નહીં વાત? ગન વડે ગોળી પર, ગન વડે ગોળી પર અને ગોળી વડે ગન પર, એટલે પરસ્પર વિરોધ થયું. અને આ બંને બળ સમાન સમય માટે લાગે, એક જ સરખાઈ, તાળી પાડવાની જેમ વાગી, એક સરખા સમય થયો ને બે હાથ તો જ થાય ને તાળી, એટલે સમાન સમયગાળો, એટલે ડેલ્ટા ટી જેટલો હશે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પછી વેગમાનમાં થતો ફેરફાર, બરાબર, બીજા નિયમ મુજબ વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી કહેતા આપણે યાદ કરો. અને ડેલ્ટા પી બરાબર જે ફોર્મ્યુલા છે એને શું કહીએ છીએ આપણે? એફ, બરાબર, બળ. તો કે F = ડેલ્ટા ટી, બરાબર. એટલે અહીં ફોર્મ્યુલા લખીએ. બીજા નિયમ ગોળીમાં વેગમાનનો ફેરફાર FD, અને ગનમાં જો ધ્યાન આપવા જેવી વસ્તુ છે, અહીંયા કીધું ગોળીમાં, બુલેટમાં, અહીંયા ગનમાં વેગમાનનો ફેરફાર માઇનસ, બરાબર, એટલે કે ડેલ્ટા P = -FT, અને એક વખત લેવાનું પ્લસ FT. શરૂઆત બંને સ્થિર હોવાથી અંતિમ કોણીય વેગમાન જેટલો જ ફેરફાર થશે. એટલે ધારો એ કહેવા શું માગે છે? તો કે ગોળી છોડ્યા પછી વેગમાન PB અને ગનનું વેગમાન એટલે કે P બુલેટનો B P, બરાબર, ને PG એટલે ગન, અને આવું થાય ગોળી બુલેટ, બંને વેગમાન કેવું થયું? પરસ્પર બેનો સરવાળો કરે એટલે 0 થયું, એટલે એને કે તંત્રનું કુલ વેગમાન સંરક્ષણ થયું, કહેવાય અચળ જવાબ. તો વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર, બહુ સરસ નિયમ આપ્યો છે વેગમાન સંરક્ષણનો નિયમ, કે આંતરક્રિયા કરતા કણો અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ જ રહેશે, બરાબર. ભલે બે ટુકડા થઈ, એક બોમ્બ હોય એમાં જે ઉર્જા હોય બે ટુકડા થાય તો સરખી જ હોય. ઉદાહરણ તરીકે બે પદાર્થ હોય એને બી પ્રારંભિક વેગમાન એટલું હોય, અને અથડાયા બાદ માનો કે કોઈ હવે તેમ ચાલુ છેલ્લા ગોળા હોય, બરાબર, બે દૂર છે, પછી ભટકાયા પછી આની પાસે વેગ v1 હોય, આની પાસે વેગ v2 હોય, તો થોડી વાર પછી અહીંયા જે વેગ આવશે v1 અહીંયા જે ભટકાયા પછીનો મળશે v2 આ બંને સમાન નીકળશે. સમજાય છે? સંઘાત કહેવાય, અથડામણને શું કહેવાય? અને એને P' PV કહીએ. તો જો પહેલાનું ગતિના નિયમ અનુસાર તમને ખબર હોવી જોઈએ, વેગમાન ફોર્મ્યુલા છે બળનો આઘાત, બરાબર,
એ આપણે ફોર્મ્યુલા ગઈકાલે આપણે લગભગ લીધેલી, આમાં છે નહીં. તમે જોઈ શકો છો અહીંયા હોડી પરથી કોઈ એમ ધક્કો મારતો એટલું જ હોડી તમને ધક્કો મારતો હોય, બરાબર, ફોર્સ. તો અહીંયા સીધી રીતે કહી શકીએ આપણે કે એફ બંને બળ ન્યૂટનના ગતિના ત્રિયાની આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય. ડેલ્ટા ટી સમયમાં સમાન ગાળા છે તેથી તેને સંપર્ક સમય પણ કહેવાય. બંને પરસ્પર વિરોધી એટલે તમે જો ડેલ્ટા પીની કિંમત એટલે તફાવત મૂકી શકો અહીંયા. એવું મૂકો આના માટે તો કે ડેલ્ટા પી, આનામાં કીધું માઇનસ ડેલ્ટા પી, કિંમત મૂકો, બરાબર. સાદુરૂપ આપી તો જો અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન એ કુલ પ્રારંભિક વેગમાન જેટલું છે. જો આ અંતિમ વેગમાન, અંતિમ, અને આ કેવું છે પ્રારંભિક, બરાબર. હકીકતમાં તો જોવા જઈએ ને તો વેગમાન સંરક્ષણ નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે, કારણ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટન, પરમાણુ જેવા નાના નાના તંત્રથી માંડીને ગ્રહો અને તારા એમ મોટા તંત્રમાં સમાન રીતે સાચો છે, બધી જ રીતે સાચો છે, બરાબર. બીજી વસ્તુ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતમાં પણ વેગમાન સંરક્ષણ જે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણવાના છે, બહુ સરસ ટોપિક છે. સ્થિતિમાન અસ્થિતિમાન વેગમાન સંરક્ષણ મતલબ કે સ્પ્રિંગની અંદર અને ગોળાની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ સમજાવશું આપણે ત્યારે. હવે આગળ નવીથી એક બિંદુગામી બળ કોને કહેવાય? આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો, બરાબર. નવો સવાલ પૂછી શકે. જે બળોની કાર્યરેખા એક બિંદુ પાસે ભેગી થતી હોય તેવા બળોને શું કહેવાય? એક બિંદુગામી. જેમ કે એક દોરો આમ ખેંચીએ, બધા આપણે દોડા ખેંચ રમીએ તો એક બિંદુ આગળ વચ્ચે રૂમાલ બાંધ્યું ત્યાં ભેગું થાય ને, એમ, બરાબર. એટલે વ્યાખ્યા થઈ બળની કાર્યરેખાઓ એક બિંદુમાંથી પસાર થતી હોય એવા એક બિંદુગામી બળ કહેવાય. એવા બળોને શું કહેવાય? બિંદુગામી બળ. બીજો મુદ્દો, તંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એટલે કે પરિણામી બાહ્ય બળ કેવું થવું જોઈએ? તો કે F બરાબર F1 પ્લસ F2 પ્લસ F3. જેટલા પણ બળ લાગતા બધા બળનો જવાબ કેવો થઈ જવો જોઈએ? પરિણામી બળ 0 થઈ જવું જોઈએ. કાં તો કણ સ્થિર હોવો જોઈએ, કાં અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ, કાં સ્થિર થઈ જવું જોઈએ, એની પાસે વેગ હોવો જોઈએ, કાં વેગ કેવો હોવો જોઈએ? અચળ, બદલાતો ન હોય એવું. જો ધારો કે કોઈ એક કણ પર લાગતું બાહ્ય બળ F હોય અને પ્રવેગી ગતિ શરૂ કરે તો સંતુલનમાં રહી શકે નહીં. પ્રવેગી ગતિ શરૂ કરવું મતલબ વેગનો ફેરફાર 5 થી 10, 10 થી 15 વધઘટવાળું. જો કણ પર બે બાહ્ય બળ લગાડવામાં આવે F1 અને F2 તો સંતુલન બળ 0 થવું જોઈએ. એટલે એનો સરવાળો કેવો થવો જોઈએ? તો એ 0 ક્યારે બને? તો કે સમાન મૂલ્યના અને પરસ્પર હોય. જેમ કે અહીંયા તમે જુઓ આ બળ કઈ બાજુ જાય છે? F2 ની દિશા છે પણ આવે છે આ સાઈડથી. જુઓ બંને કેવા છે? વિરોધી, બરાબર. F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અને આવું ત્યારે જ થાય સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી હોવા જોઈએ, જે આપણે ભણી ગયા છીએ. આમ કણ બે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. મેં જે હમણાં કીધું એ જ. પણ જો માનો કે 3 આપે તો 3 કણ આપે તો 3 બળ આપે F1 F2 F3, એનું સંતુલન બળ 0 થવું જોઈએ. પરિણામી બળ 0 ત્યારે જ થાય તો કે બે બળનો સરવાળો બરાબર કોઈ ત્રીજું બળ થતું હોય. કે આવી રચના બની જાય તો થાય. તો બળ એ સદિશ રાશિ છે, યાદ કરો. બળ એ સદિશ રાશિ છે. તો આ આકૃતિમાં વર્તે એવા પ્રમાણે તમે જુઓ, બરાબર. સરવાળો લીધો છે એટલે આનું શું થાય? શીર્ષ પર F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ પરિણામી સદિશ મળ્યો, બરાબર. તો એને શું કરશું આપણે? તો કે આકૃતિની પરિસ્થિતિ પરથી આપણે માની લઈએ કે કોઈ બે બળ F1 અને F2, પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી ત્રીજું બળ મેળવી શકાય. જેવી રીતે કે અહીંયા માનો કે F સદિશ મૂકો, એના પર બીજો એક સદિશ મૂકો. સમજો છો મારી વાત? સદિશ મૂક્યો છે અહીંયા એક, બીજો અહીંયા મૂક્યો, બેનું આપણે પરિણામી લેતા યાદ હોય તો આને પછી તમે દોડાવીને અહીંયા લઈ આવો, એનો ત્રિકોણ થઈ ગયો. આ પરિણામી F થઈ ગયો. આ F3 ને શું કહેવાય? F1 પ્લસ F2. તો ત્રીજું મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોય તો થાય. એટલે એનો મતલબ તમે જુઓ, એક વસ્તુને આમ ખેંચો, એક વસ્તુને આમ ખેંચો. જો આનું પરિણામી સીધું આમ નીકળતું હોય પણ આપણે એની સામે કોઈ ત્રીજો મૂકી દઈએ
બરાબર. તો કેવું થઈ ગયું વસ્તુ ત્રણેય બાજુથી ખેંચો કોઈ વસ્તુને, કેમ ચાર બાજુથી ખેંચીએ. તો આ જે બળ છે F3 F1 F2, તો વચ્ચે બનતું હોય તો આવું કામ કરી શકે. ત્રિકોણની બાજુની એવી રચના કરે. ત્રિકોણ પરથી ત્રણેયનો સરવાળો કરીને તમે જોશો ને તો બળ એનું કેવું આવશે? 0. ડાયરેક્ટ મુદ્દા પર આવી. સંતુલન રહેલા કણો પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રિકોણની બાજુઓ દર્શાવે જેમાં સદિશ વડે બતાવ્યા છે, તો સરવાળો લેવામાં આવે ત્રણેય બાજુનો, પરિણામે બળ 0. તો સંતુલિતમાં કણ છે એવું કહેવાય. આવા n કણો પણ લઈ શકો છો, બરાબર. 3 લીધા એની જગ્યાએ હું તમને એમ કહું n કણો લો. n બાજુવાળા બહુકોણ માટે પણ તીર વડે ક્રમશઃ દર્શાવી શકાય, બરાબર. એનો મતલબ કે F1 F2 ને F3 x y અને z અક્ષ સાથે ઢળતા હોય, બરાબર. તો એને અક્ષમાં પણ બતાવી શકો સદિશ રાશિ હોવાથી, બરાબર. આ બધું જ આપણે શીખેલા છીએ આગળના ચેપ્ટરમાં. x x x x અક્ષના ઘટકો, y અક્ષના ઘટકો, z અક્ષના ઘટકો, બરાબર. હવે આ વાતને મૂકતા એક નાનો એવો બીજો એક સવાલ, જુદા જુદા સામાન્ય પ્રકારના બળો બહુ બધા છે, તમને ખબર પણ હશે. તમે થોડું પહેલાં આ થિયરીને રીડ કરી લો, જે આપણે આગળ વધીએ. એક સીધી વસ્તુ છે, સામસામું ખેંચો 3 હોય એ રીતે, અને 4 હોય તો કેવી રીતે બહુકોણ, એટલે કે બેન્ચિંગ જેવું કંઈક આમ બનાવીએ. તો આ જેનું કેન્દ્ર હોય તો આમ ખેંચતું હોય, આમ ખેંચતું હોય, આમ ખેંચતું હોય, બધી બાજુથી ખેંચો એટલે બધી વસ્તુ તમને મળી આવે, બરાબર. જેવી રીતે સ્પાઈડર પણ આ રીતે પોતાનું જાળું બનાવતો હોય છે. એંગ્રી બર્ડમાં પણ આ જ હોય છે. હવે જો જુદા જુદા પ્રકારના સામાન્ય બળો જણાવો, તો બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. F બરાબર G m1 m2/r². દળનો ગુણાંક. સ્નાયુ બળ એટલે આપણે જે આમ કસરત કરતા હોય, મસલ, બરાબર. બે પદાર્થ વચ્ચેનું સંપર્ક બળ, સપાટી, કોઈ ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે ને ઘસો છો, બરાબર. બે સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ, ચાલતા હોય ત્યારે, બરાબર. અને ચોથું, દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ વડે લાગતું પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગ હોય તો પણ લાગે, અથવા એને એકદમ સંકોચી તો ખુલે એકદમ, બરાબર. તો પણ આવું થઈ જાય ખેંચો ત્યારે. છત પર બાંધેલા તારને વજન લટકાવતા, કોઈ તાર હોય એના પર વજન લટકાવો તો એની લંબાઈમાં વધારો થાય, બરાબર. પછી શાંતા બળ એ પ્રવાહીની અંદર લાગતું બળ છે. પ્રવાહી, જેમ કે તમે કોઈ પ્યાલામાં દૂધ લીધું છે, હલાવો છો તો પેલી નીચેના સ્તરો સ્થિર થઈ જાય, પણ ઉપરનું પાણી હજી ફરતું હોય ત્યારે શાંતા બળ. દબાણના કારણે લાગતું બળ, બરાબર. P = F/A, તો F બરાબર PA થાય ફોર્મ્યુલા. પૃષ્ઠ તાણ, જેમ કે સપાટી પર મોટું જહાજ તરે પણ ખીલી ડૂબી જાય. વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F = K Q1 Q2/r². આ સમજૂતી માટે છે. આ ઘણા બધા બળો છે. પ્રોટોન વચ્ચે લાગતું, ચુંબકત્વ વચ્ચે લાગતું, ગુરુત્વ બળ, વિદ્યુત બળ, આ બધા તમે જોઈ શકો છો, બરાબર. જેટલા એક્ઝામ્પલ યાદ રહે એટલા લખી શકો છો. અણુ વચ્ચે લાગતું આંતરાણુય બંધ, સહસંયોજક બંધ, વાન્ડરવાલ્સ બંધ, એ બધા તમે જોયા. જો પછી તમે વાત કરીએ, પદાર્થને પકડીને ધક્કો મારો કે ખેંચીએ કે ટેબલ પર અથવા સળિયા વડે જડેલું બધું મિજાગરા બધાની અંદર તમે જુઓ છો સંપર્ક બળની અંદર ઘણા બધા બળો આપ્યા છે. શાંતા બળ, હવાને લીધે અવરાધતું બળ, તરલનું વજન, તરલ એટલે પ્રવાહી, તરલમાં ગતિ એટલે પ્રવાહી, વાયુ અને પાણીની જેમ વહી શકે એવા ગુણધર્મને આપણે શું કહીએ છીએ? તરલ. સંપર્ક બળ અને સંપર્ક સપાટીને લંબ ઘટક અને લંબ પ્રતિક્રિયા કહેવાય. આ યાદ રાખવા જેવું. સંપર્ક બળમાં સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે, બરાબર. સંપર્ક સપાટી હોય એને લંબ જે લાગે એને લંબ પ્રતિક્રિયા બળ કહેવાય, અને સમાંતર જે લાગે એને ઘર્ષણ બળ કહેવાય, બરાબર. આ તમે બધા જોવો છો. ખાસ અગત્યનું નથી, ખાલી વાંચવા માટેનો ટોપિક છે. પહેલાં ગઈકાલે આટલું વાંચીને તમારે આના પછી જે ઘર્ષણનો ટોપિક છે તૈયાર રાખવાનો છે. કાલે વાંચન કરવો તમારે, અને એના પરથી જ આપણા દાખલા વધારે આવવાના છે, બરાબર. દાખલાઓ નીટ અને JEE પરથી
બરાબર. કોઈ સ્પ્રિંગની અંદર જે બળ હોય એ પુનઃસ્થાપક બળ હોય, કે દબાવો. બરાબર. આ બધા મુદ્દાઓ છે તમારા. બે સવાલ જોઈએ મને ઝડપથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવો છો તમે.